વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 3 અનુમાનના નિયમો ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અનુમાનના નિયમો 6 નિયમો વિશેની સમજ મેળવી હતી. આજે આપણે બાકીના 2 નિયમો વિશેની સમજ મેળવીશું. ફરીથી એ 6 નિયમોને આપણે યાદ કરીએ તો પહેલો નિયમ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, જેને સંક્ષેપમાં MP તરીકે ઓળખવામાં આવે છે. એનું બીજું નામ PP પણ કહેવાય છે. એનું રૂપ હતું P શરતી Q, P માટે Q. બીજો નિયમ ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, જેને સંક્ષેપમાં MT એટલે કે TT તરીકે ઓળખાય છે. જેનું રૂપ બને છે P શરતી Q, નિષેધ Q માટે નિષેધ P. ત્રીજો નિયમ સૌપાતિક સંવિધાનને લગતો નિયમ, જેને સંક્ષેપમાં HS તરીકે ઓળખાય છે. ચોથો નિયમ વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ એટલે કે DS. 5 વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ એટલે કે CD. અને 6 સરલીકરણને લગતો નિયમ, ટૂંકમાં SIMP તરીકે ઓળખવામાં આવે છે. આ 6 નિયમો વિશેની અને તેના રૂપ વિશેની આપણે વિસ્તારથી સમજ મેળવી હતી. આજે આપણે બાકીના 2 નિયમો વિશેની સમજ મેળવીશું, એટલે કે 7મો નિયમ, જે છે સમુચ્ચયને લગતો નિયમ. આ નિયમના કથન, સમર્થન, રૂપ, દલીલના રૂપનું સત્યતા કોષ્ટક અને દલીલના રૂપના પ્રામાણ્ય અને તેના સંક્ષિપ્ત વિશે વિસ્તારથી સમજ મેળવીએ. તો હવે પહેલા આપણે સમુચ્ચયને લગતો નિયમ, જેને ટૂંકમાં કંજક્શન તરીકે ઓળખવામાં આવે છે, એનું રૂપને યાદ કરી લઈએ તો કંજક્શનનું રૂપ છે P Q માટે P સમુચ્ચય Q. આના 2 રૂપ બને છે. બીજું પણ એક રૂપ બને છે P Q માટે Q સમુચ્ચય P. હવે આપણે એનું કથન લખીએ તો એનું કથન બનશે, અહીંયા આધાર વિધાન 2 આપેલા છે P અને Q, અને એને આધારે ફલિત વિધાન સાબિત થાય છે કે P સમુચ્ચય Q. તો કે જો P અને Q એ 2 વિધાનો આપેલા હોય તો તેને આધારે P સમુચ્ચય Q એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. જો P અને Q એ 2 વિધાનો આપેલા હોય તો તેના આધારે P સમુચ્ચય Q એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. એનું સમર્થન થશે. આપણે અગાઉ સમજ મેળવી હતી કે અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના જ રૂપો છે. પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા હતી કે જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ હંમેશા સત્ય જ હોય છે. તો અનુમાનનો નિયમ એ પણ પ્રમાણભૂત જ છે, એટલે કે આધાર વિધાન PQ એ સત્ય હોય તો P સમુચ્ચય Q એ વિધાન પણ સત્ય જ હોય છે. તો એનું સમર્થન થશે. જો P અને Q એ 2 વિધાનો સત્ય હોય તો P સમુચ્ચય Q એ વિધાન પણ સત્ય જ
હોય છે. હવે એનું રૂપ પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. બીજું રૂપ પી ક્યુ માટે ક્યુ સમુચ્ચય પી. એટલે કે આ દલીલના રૂપને આધારે બનેલી કોઈ પણ દલીલ એ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. હવે એનું સત્યતા કોષ્ટક દોરીને એના પ્રામાણ્યને તપાસીએ તો દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. સાદા વિધાનો છે પી અને ક્યુ. તો પહેલો સ્તંભ પીનો, બીજો ક્યુનો. આધાર વિધાન છે, પહેલું આધાર વિધાન પી એટલે પહેલું આધાર વિધાન. બીજું આધાર વિધાન છે ક્યુ. અને ફલિત વિધાન પી સમુચ્ચય ક્યુ. સાદા વિધાનો બે છે પી ક્યુ એટલે એની હરોળ બનશે 4. ટીએફની ગોઠવણીમાં 2T 2F અને બીજા સ્તંભમાં એના અડધા એટલે કે TF TF. પહેલું આધાર વિધાન પી છે એટલે પહેલા સ્તંભનું જ છે એ પ્રમાણે લઈ લઈએ તો 2T 2F. બીજું આધાર વિધાન ક્યુ છે એટલે કે બીજો સ્તંભ TF TF. ફલિત વિધાન છે પી સમુચ્ચય ક્યુ. તો પહેલો સ્તંભ અને બીજો સ્તંભ એને આધારે અને સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમને આધારે આપણે એનું સત્યતા મૂલ્ય આપણે પ્રાપ્ત થશે. તો સમુચ્ચયના નિયમોને પહેલાં યાદ કરીએ તો બંને સમુચ્ચિતો સત્ય તો ને તો જ આખું સામુચ્ચયિક વિધાન એ સત્ય સાબિત થાય છે એટલે કે સત્ય બને છે. તો અહીંયા પી અને ક્યુ બંને સત્ય છે તો સત્ય. પી સત્ય ક્યુ અસત્ય તો અસત્ય. પી અસત્ય ક્યુ સત્ય સત્ય અને બંને અસત્ય તો અસત્ય. હવે દલીલના રૂપનું પ્રામાણ્ય તપાસીએ. દલીલના રૂપના પ્રામાણ્યને આપણે સત્યતા કોષ્ટકને આધારે તપાસીએ છીએ. એટલે કે જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ હંમેશા સત્ય જ હોય. બંને સત્ય હોય એ દલીલ એ પ્રમાણભૂત હોય છે. તો હવે કઈ હરોળની અંદર આપણને આધાર વિધાન પણ સત્ય પ્રાપ્ત થયા છે અને ફલિત વિધાન પણ સત્ય પ્રાપ્ત થયા છે એ આપણે જોઈએ. તો અહીંયા પહેલી હરોળની અંદર બંને આધાર વિધાનો સત્ય છે, સામે ફલિત વિધાન પણ સત્ય રહેલું છે. અહીંયા આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આપણને પ્રાપ્ત થતું નથી. માટે આ દલીલોનું રૂપ એ શું સાબિત થાય છે? પ્રમાણભૂત સાબિત થાય છે. સંક્ષેપમાં તેને કહીએ તો એનું ટૂંકમાં નામ છે કંજક્શન. એટલે કે સમુચ્ચયને લગતો નિયમ કંજક્શન. એ દલીલનું રૂપ એ પ્રમાણભૂત સાબિત થયેલો છે. ત્યાર પછીનો છેલ્લો નિયમ 8મો નિયમ જોઈએ, વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. આ નિયમના રૂપને યાદ કરીએ તો એનું રૂપ છે પી માટે પી વિકલ્પન ક્યુ. હવે એ રૂપને આધારે આપણે એનું કથન લખીએ. અહીંયા આધાર વિધાન એક છે પી અને એને આધારે પી સમુચ્ચય ક્યુ એ વિધાન ફલિત થાય છે. એટલે જો
પી વિધાન આપેલું હોય તો તેના આધારે પી વિકલ્પન ક્યુ એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. એનું સમર્થન પી વિધાન સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાન પણ હંમેશા સત્ય જ હોય છે. જો પી વિધાન સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે. એનું રૂપ પી માટે પી વિકલ્પન ક્યુ. હવે આ રૂપ એ પ્રમાણભૂત છે એ આપણે સાબિત કરીએ એના સત્યતા કોષ્ટકને આધારે. પી માટે પી વિકલ્પન ક્યુ તો અહીંયા સાદા વિધાનો છે બે પી ક્યુ. પહેલું આધાર વિધાન છે પી. પછી છે ફલિત વિધાન. કે જે આપણે અહીંયા પહેલું આધાર વિધાન ન લખીએ અને છેલ્લું એમને આધાર વિધાન જ લખીએ તો પણ ચાલે. એટલે આધાર વિધાન છે પી અને ફલિત વિધાન છે પી વિકલ્પન ક્યુ. પી અને ક્યુ બે સાદા વિધાનો એટલે હરોળ બનશે 4. ટીએફની ગોઠવણી 2T 2F. એના અડધા બીજા સ્તંભમાં TF TF. આધાર વિધાન પી છે એટલે પહેલો સ્તંભ એ મુજબ જ આવશે 2T 2F. ફલિત વિધાન છે પી વિકલ્પન ક્યુ એટલે પહેલા સ્તંભ અને બીજા સ્તંભને આધારે અને વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમને આધારે એનું સત્યતા મૂલ્ય સાબિત થશે. તો વિકલ્પનના નિયમો છે જો બંને વિકલ્પો અસત્ય તો આખું વૈકલ્પિક વિધાન એ અસત્ય હોય છે, નહીં તો સત્ય. અહીંયા બંને વિકલ્પો સત્ય છે તો સત્ય. પહેલો વિકલ્પ સત્ય બીજો વિકલ્પ અસત્ય તો સત્ય. ત્રીજી હરોળમાં પહેલો વિકલ્પ અસત્ય બીજો વિકલ્પ સત્ય તો પણ સત્ય. અને ચોથી હરોળની અંદર બંને વિકલ્પો એ અસત્ય છે માટે વૈકલ્પિક વિધાન એ અસત્ય સાબિત થાય છે. હવે એના પ્રામાણ્યને તપાસીએ સત્યતા કોષ્ટકને આધારે. તો આપણને કઈ હરોળની અંદર આધાર વિધાન પણ સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય સાબિત થાય છે એ જોઈએ. તો હરોળ નંબર 1 અને 2 એ બંનેની અંદર આધાર વિધાન પણ સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. માટે આ દલીલનું રૂપ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. ટૂંકમાં વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ કે જેને ટૂંકમાં એડ તરીકે એટલે કે એડિશન તરીકે ઓળખવામાં આવે છે. આમ એડિશનના નિયમને લગતું રૂપ એ પ્રમાણભૂત સાબિત થાય છે. અહીંયા આપણે અનુમાનના આ 8 નિયમો વિશેની સમજ મેળવી. હવે આ નિયમોના રૂપમાં બનેલી કોઈ પણ દલીલ એ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. એ વિશે જોઈએ. દલીલ અનુમાનના કયા નિયમને અનુસરે છે? અનુમાનના 8 નિયમો જોયા. આમ અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના જ રૂપો છે. એટલે કે એ રૂપમાં બનેલી કોઈ પણ દલીલ એ હંમેશા પ્રમાણભૂત જ હોય છે.
પરંતુ આપણને કોઈ પણ એક દલીલ આપેલી હોય અને એ દલીલના પ્રામાણ્યને આપણે તપાસવું છે, તો એ દલીલના પ્રામાણ્યને આપણે તપાસવા માટે એ દલીલનું રૂપ એ અનુમાનના કયા નિયમને અનુસરે છે એ આપણે નક્કી કરવાનું રહે છે. તો ઉદાહરણ તરીકે આપણે એક દલીલ લઈએ. દાખલા તરીકે નાના કૌંસમાં પી શરતી ક્યુ નાનો કૌંસ પૂરો શરતી ફરી નાના કૌંસમાં એ સમુચ્ચય બે પી શરતી ક્યુ માટે એ સમુચ્ચય બે. આપણને આ એક દલીલ આપેલી છે. આ દલીલે અનુમાનના કયા નિયમને અનુસરે છે એ આપણે નક્કી કરવાનું છે. તો હવે આપણે જે 8 અનુમાનના નિયમો જોયા એના રૂપો જોયા, એ રૂપોને આપણે યાદ કરીએ. નાના કૌંસમાં આપેલું છે પી શરતી ક્યુ, નાનો કૌંસ પૂરો થાય છે શરતી એ સમુચ્ચય બી, ફરીથી પી શરતી ક્યુ અને માટે એ સમુચ્ચય બી. હવે અહીંયા નાના કૌંસમાં જે પી શરતી ક્યુ અને એ સમુચ્ચય બી જે આપેલા છે એ પી અથવા ક્યુના સ્થાનાપતિ નિદર્શનો અહીંયા રહેલા છે. દાખલા તરીકે અહીંયા પી શરતી ક્યુ એ પીનું સ્થાનાપતિ નિદર્શન છે, એટલે કે પી બરાબર પી શરતી ક્યુ. પી શરતી ક્યુ એ પીનું સ્થાનાપતિ નિદર્શન છે. એ સમુચ્ચય બી એ ક્યુનું સ્થાનાપતિ નિદર્શન છે અને એના આધારે આપણે એનું રૂપ બનાવીએ. તો પી શરતી ક્યુ એની બદલીમાં આપણે મૂકીશું શું? પી માટે અહીંયા શરતી, એ સમુચ્ચય બી માટે લઈએ ક્યુ, ફરીથી પી શરતી ક્યુ એટલે પી અને એ સમુચ્ચય બી એટલે ક્યુ. તો રૂપ બન્યું પી શરતી ક્યુ પી માટે ક્યુ, પી શરતી ક્યુ પી માટે ક્યુ. તો અહીંયા સમજણ પડી ગઈ હશે કે આ દલીલ એ અનુમાનના એમપીના નિયમના રૂપને અનુસરે છે. અનુમાનનો એમપીનો નિયમ એ પ્રમાણભૂત દલીલનો જ રૂપ છે, તો માટે આ દલીલ પણ શું બને છે? પ્રમાણભૂત સાબિત થાય છે. એટલે આપણે આ દલીલને ના પ્રામાણ્યને સાબિત કર્યું. તો જેને આધારે કે દલીલનું રૂપ એ અનુમાનના કયા નિયમને અનુસરે છે? તો આ દલીલનું રૂપ એ અનુમાનના એમપીના નિયમને અનુસરે છે. એ પછી બીજું ઉદાહરણ લઈએ. નાના કૌંસમાં એ વિકલ્પન બે શરતી નાના કૌંસમાં પી શરતી ક્યુ, ફરીથી એ શરતી ક્યુ, શરતી નાના કૌંસમાં જે સમુચ્ચય ક્યુ માટે નાના કૌંસમાં એ વિકલ્પન બી શરતી નાના કૌંસમાં જે સમુચ્ચય કે. હવે આ એક દલીલ આપેલી છે. આ દલીલનું રૂપ એ અનુમાનના કયા નિયમના રૂપને અનુસરે છે એ આપણે સાબિત કરવાનું છે. તો હવે એના માટે આપણે અહીંયા જે પી અને ક્યુ પસંદ કર્યા હતા એ રીતે અહીંયા એ વિકલ્પન બી બરાબર હોઈ શકે પી, પી શરતી ક્યુ બરાબર ક્યુ અને ત્રીજું છે જે સમુચ્ચય કે બરાબર આર. ક્રમશઃ ત્રણને આપણે પસંદ કરીએ પી ક્યુ આર. હવે જ્યાં એ વિકલ્પન બી હોય ત્યાં આપણે પીને મૂકીએ. તો એ વિકલ્પન બી તો પી શરતી, પી શરતી ક્યુ તો ક્યુ, ફરીથી પી શરતી ક્યુ તો ક્યુ શરતી, જે સમુચ્ચય કે તો આર, પછી માટે એ વિકલ્પન બી તો પી શરતી અને જે સમુચ્ચય કે તો માટે આર. તો રૂપ બન્યું પી શરતી ક્યુ ક્યુ શરતી આર માટે પી શરતી આર. હવે તમે યાદ કરો કે આ રૂપ એ અનુમાનના
કયા નિયમનું છે? તો આ રૂપ એ અનુમાનના HS નિયમનું રૂપ રહેલું છે. એટલે કે સોપાધિક સંવિધાનને લગતો નિયમ, જે ત્રીજા નંબરનો નિયમ છે, જેને ટૂંકમાં HS તરીકે ઓળખવામાં આવે છે. તો આ દલીલ એ HS નિયમને અનુસરે છે, માટે આ દલીલ એ પ્રમાણભૂત સાબિત થાય છે. હવે આપણે આગળ જોઈએ રૂપલક્ષી સાબિતી, નવો મુદ્દો. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. આપણે એ જોયું કે આ બે દલીલો ઉદાહરણ તરીકે જોઈ, એ બે દલીલો અનુમાનના કોઈ પણ એક જ નિયમના રૂપને અનુસરે છે. એટલે આ દલીલના પ્રામાણ્યને આપણે આસાનીથી નક્કી કરી શક્યા છે. એને આધારે કોઈ પણ એક રૂપને અનુસરે છે, એટલે એ રૂપ લખીને આપણે એનું પ્રામાણ્ય તપાસ્યું. પરંતુ હવે જે દલીલ આવશે એ પ્રમાણભૂત દલીલ હશે, પરંતુ એ પ્રમાણભૂત દલીલનું રૂપ એ અનુમાનના કોઈ એક જ નિયમને અનુસરતું ન હોય, પરંતુ તે અનુમાનના ઘણા નિયમોને અનુસરતું હોય. તો એ દલીલને પ્રામાણ્ય તપાસવા માટે આપણે રૂપલક્ષી સાબિતીઓની રચના કરવી પડે છે. એટલે કે હવે જે દલીલ આવશે એ દલીલ હશે પ્રમાણભૂત, પરંતુ એ અનુમાનના કોઈ એક નિયમને અનુસરતી ન હોય, એ અનુમાનના ઘણા નિયમોને અનુસરતી હોય. તો એ દલીલના પ્રામાણ્યને તપાસવા માટે આપણે રૂપલક્ષી સાબિતીઓની રચના કરવી પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ. પી સમુચ્ચય Q શરતી નિષેધ R, ડી વિકલ્પન નાના કૌંસમાં એ સમુચ્ચય B, ડી શરતી R, પી સમુચ્ચય Q અને માટે એ. આપણને આવી એક દલીલ આપેલી હોય, આ દલીલ પ્રમાણભૂત છે એ સાબિત કરો. પરંતુ આ દલીલને આપણે જોઈએ તો આ દલીલનું રૂપ એ કોઈ પણ એક નિયમને અનુસરતું નથી. તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણી સમજ એ તો પણ આપણને રહેલી છે કે આ ઉપરના જે ચાર છે એ ચાર આધાર વિધાનો છે અને એ ફલિત વિધાન છે. એટલે આપણે એ સુધી પહોંચવાનું છે, એને આપણે અહીંયા ફલિત કરવાનું છે. આ ચાર આધાર વિધાનોને આધારે આપણે એને ફલિત અહીંયા કરીશું. તો સૌથી પહેલાં આપણે એને આધાર વિધાનોને આપણે અહીંયા ક્રમમાં પહેલાં લખી દઈએ. આપણા ચાર આધાર વિધાનો છે. પહેલું છે નાના કૌંસમાં પી શરતી Q શરતી નિષેધ R. બીજું છે ડી વિકલ્પન કૌંસમાં એ સમુચ્ચય B. 3 ડી શરતી R અને 4 પી સમુચ્ચય Q. હવે આ જે ચાર આધાર વિધાનો છે એ પી તરીકે ઓળખાય, એટલે એને સામે આપણે પી લખવામાં આવે છે. અને છેલ્લે આપણે એને ફલિત કરવાનું છે એટલે લખી દઈશું માટે એ. હવે આ આધાર વિધાનોનો આધાર લઈને આપણે એ સુધી પહોંચીશું, એટલે પાંચમો ક્રમ. હવે ઉપર બે આધાર વિધાનોનો આપણે આધાર લઈશું અને એને આધારે આપણે ફલિત કરીશું, એ સુધી પહોંચીશું. તો પહેલું આધાર વિધાન લઈએ, દાખલા તરીકે પી સમુચ્ચય Q શરતી નિષેધ R. એટલે એને સમજીએ પી શરતી Q, પછી પી સમુચ્ચય Q એટલે કે પી માટે Q, એટલે અહીંયા ઉતરશે નિષેધ R. કયા આધાર વિધાનોનો આપણે આધાર લીધો? 1 અને 4. તો અહીંયા લખીશું 1 અને 4. 1 અને 4નો આપણે આધાર લીધો, પરંતુ અનુમાનનો કયો નિયમ અહીંયા લાગુ પડ્યો? તો અનુમાનનો અહીંયા પહેલો નિયમ લાગુ પડ્યો છે, એટલે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. એટલે કે પૂર્વાંગ પી શરતી Q, પી શરતી Q, ઉત્તરાંગ નિષેધાર તો નિષેધાર, એટલે કે 1 4 MP અહીંયા લખાશે.
ત્યાર પછી છઠ્ઠું વિધાન અહીંયા ઉતારીએ. તો હવે છઠ્ઠા વિધાનની અંદર આપણે કયા આધાર વિધાનોનો આધાર લઈશું? તો ડી શરતી આર નિષેધ આર. બે આધાર વિધાન આપણને મળી ગયા. અનુમાનનો બીજો નિયમ, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, એટલે કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ આર, એટલે કે નિષેધ ડી. તો કોનો આધાર લીધો? 3 અને 5. તો 3 અને 5 અને અનુમાનનો નિયમ હતો બીજા નંબરનો નિયમ, એટલે કે એમટી. 7. હવે કયા આધાર વિધાનોનો આધાર લેવામાં આવશે? તો અહીંયા જોઈએ બીજું, ડી વિકલ્પ નાના કૌંસમાં એ સમુચ્ચય બી નિષેધ ડી એ સમુચ્ચય બી, એટલે કે અહીંયા ચોથા નંબરનો અનુમાનનો નિયમ, એટલે કે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ, ડીએસનો નિયમ. ડીએસના નિયમનું રૂપ છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, એટલે કે એ સમુચ્ચય બી ઉતરશે. એટલે બીજું આધાર વિધાન અને છઠ્ઠું આધાર વિધાન, એટલે 2 અને 6 ડીએસ. 8. આપણે છેલ્લે હવે ક્યાં સુધી પહોંચવાનું છે? એને ફલિત કરવાનું છે. અહીંયા એ છે તો એ સમુચ્ચય બી માટે એ સીધું એ ઉતરી જશે. એટલે આ નિયમ કયો છે? સિમ્પનો નિયમ, એટલે કે સરલીકરણનો નિયમ. એટલે અહીંયા એ સમુચ્ચય પી સમુચ્ચય ક્યુ આપણે સરલીકરણના નિયમને યાદ કરીએ, સિમ્પના નિયમને યાદ કરીએ તો પી સમુચ્ચય ક્યુ માટે પી. તો અહીંયા 7 કે જેને સિમ્પના નિયમનો આધાર લઈને આપણે એને ફલિત કર્યું છે, તો અહીંયા આપણે એને અહીંયા જે ફલિત કરી બતાવ્યું. તો આ રીતે કોઈ પણ દલીલ આપેલી હોય તો એ દલીલની રૂપલક્ષી સાબિતી આપણે અહીંયા આપવાની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર 3 ગુણની અંદર ચોક્કસ પૂછાય જ છે. બીજો આ જ પ્રશ્ન 2 ગુણમાં પણ પૂછાય છે કે જ્યાં તમને આ જવાબો આપેલા નહીં હોય અને આ 4 ખાલી જગ્યાઓ આપેલી હશે. આટલી દલીલ આપેલી હશે, આધાર વિધાન આપેલા હશે, એ ફલિત કરવાનું એ કહેલું હશે અને આ ખાલી જગ્યાઓ હશે. એ ખાલી જગ્યાઓ તમારે આ આધાર વિધાનોને આધારે અહીંયા પૂરવાની રહેશે. તો આ પ્રકારનો પ્રશ્ન એ 2 ગુણમાં રહેશે. તો બાકીના ઉદાહરણો આવતા ફ્રેડની અંદર જોઈશું.